નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અનિયમિત વાતાવરણના પરિણામો સૌથી વધુ ખેડૂતોને નુકસાન કરતા હોય છે। કુદરતના મારથી ખેડૂતો લાચાર બની જતા હોય છે અને હવે ગુજરાતના ધરતીપુત્રો માટે આવી છે ભયાનક આગાહી। જી હા, ઠંડી તો ગઈ પરંતુ માવઠું અને ગરમી હાલત બગાડશે। ખબર એવી મળી રહી છે કે ખેડૂતના બુલેટિનમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂત બુલેટિનમાં એવું જણાવવામાં આવ્યું છે કે મહેસાણા જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં તારીખ 15 થી 18 ફેબ્રુઆરી દરમિયાન આકાશમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। આગાહીના સમયગાળા દરમિયાન જિલ્લામાં છૂટાછવાયા વરસાદ અને હળવા વરસાદની પણ સંભાવના છે। જો કે આ માવઠાના હવામાનના લીધે રવિ પાકમાં રોગ અને જીવાત આવવાની પણ શક્યતા છે। રાયડામાં મોલેમશી ઉપદ્રવ થવાની પણ સંભાવના છે। તો બીજી તરફ એવી ખબરો મળી રહી છે કે બુધવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતમાં હવામાન અંગે 5 દિવસની આગાહી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે આગામી 5 દિવસમાં વરસાદનું કોઈ જ અનુમાન નથી। 24 કલાકમાં તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે, તો બીજા દિવસથી આગામી 4 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે। આ ઠંડીનો છેલ્લો રાઉન્ડ છે તેમ પણ કહી શકાય। આ દિવસો પછી તાપમાન આનાથી વધારે ઓછું નહીં થાય। તો મીડિયા અહેવાલ અનુસાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18 થી 20 ફેબ્રુઆરીના રોજ આવશે અને આના કારણે 18 થી 20 ફેબ્રુઆરીના સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। 15 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે। 18 થી 20 ફેબ્રુઆરીના પવનથી વધુ રહેશે અને ધૂળ ઉડશે અને ગરમી પણ રહેવાની છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।